વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી। દોસ્તો આજે હું તમને જે અનોખું સેટિંગ બતાવીશ જે તમારા કામનું છે। ઘણી ફેર એવું બનતું હોય છે કે તમારા ફ્રેન્ડ તમારી પાસેથી મોબાઈલ માંગતા હોય છે, જેને તેને કામ હોય છે કે યુટ્યુબમાં કોઈ પણ સર્ચ કરવું, પણ ઘણી ફેર એવું બનતું હોય છે કે તમારા મોબાઈલની જે પ્રાઇવેસી તે ચેક કરતો હોય છે। તો તમારું જેમ કે ચેટ હોય છે, ઇન્સ્ટાગ્રામ હોય છે યા ફિર ગેલેરી હોય છે, તે બધું ચેક કરી રહી છે અને તમને ખબર નથી પડતી। પણ હવેથી તે ચેક નહીં કરી શકે, કેમ કે તમારે તેને મોબાઈલ આપતા પહેલા એક સેટિંગ કરી દેવાનું છે, જેથી તે તેમાં જ રહેશે। જે તમે એપ ઓપન કરીને દીધી હોય તે જ એપ્લિકેશનમાં રહેશે, ત્યાંથી તે પાછળ નહીં જઈ શકે અને નહીં તો આગળ જઈ શકે। તો આ સેટિંગ તમે તમારા મોબાઈલમાં કેવી રીતે એનેબલ કરી શકો છો તેના માટેનું હું તમને માહિતી આપીશ। તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। તેના માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલના સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં ગયા પછી સર્ચ સેટિંગ છે તેના પર ક્લિક કરવાની છે અને અહીં તમારે એપ પિન રાખો એટલે તમને એક સેટિંગ જોવા મળી જશે અને પછી સર્ચ કરી દેવાનું છે। એટલે અહીં તમને એપ પિનિંગ કરીને એક સેટિંગ જોવા મળશે, તમારે તેના પર ક્લિક કરવાની છે અને અહીં તમને એપ પિનિંગ કરીને બીજું એક સેટિંગ જોવા મળશે, તેના પર ક્લિક કરવાની છે અને ત્યાર પછી તમારે તેને ઇનેબલ કરી દેવાનું છે। બસ આટલું કરવાનું છે, ત્યાર પછી ઓકે પર ક્લિક કરી દો। હવે તમારે બેક નીકળી જવાનું છે। હવે તમારો ફ્રેન્ડ જ્યારે એમ કહે કે લાવતો તારો મોબાઈલ આપતો, તો તમારે તેને પૂછવાનું કે ભાઈ શું કરવું છે, તો કહેશે મારે યુટ્યુબ જોવું છે। જેમ કે અહીં યુટ્યુબ ઓપન કરીને દેવાનું છે। ત્યાર પછી તમારે શું કરવાનું છે, તમારે હોમ બટનથી બહાર નીકળી જવાનું છે। ત્યાર પછી ફિઝિકલ બટન પર ક્લિક કરવાની છે અને અહીં તમને કંઈક આવું જોવા મળી જતું હશે, તો તમારે તેના પર ક્લિક કરીને પિન કરી દેવાનું છે અને પછી ઓકે કરી દેવાનું છે। હવેથી તે યુટ્યુબ જ જોશે, બીજું કાંઈ પણ જોઈ નહીં શકે। જેમ કે અહીં તમે જોઈ શકો છો, સિર્ફ યુટ્યુબ જ જોવાશે, બાકી કાંઈ પણ કાર્ય નહીં થાય। જેમ કે અહીં તમે જોઈ શકો છો, જેમ કે હું અહીં બેક નીકળી જાઉં છું, બેક નીકળવાની કોશિશ કરશે તો આમાં જ રહેશે, બાકી બીજે અહીંથી બેક નહીં નીકળી શકે। તમે જોઈ શકો છો બેક નહીં નીકળી શકે, હોમ બટન દબાવશે તો એ નહીં નીકળી શકે અને અહીંથી તમે ફિઝિકલ બટન દબાવશે તો પણ તે બહાર નહીં નીકળી શકે। હવે તમારામાંથી ઘણા બધા લોકોનો પ્રશ્ન હશે તો કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો એના માટે તમને હું જણાવી દઉં। જેમ કે તમારે ફિઝિકલ બટન છે અને બેક બટન છે, બંને એકસાથે હોલ્ડ કરવાના છે, એટલે અહીંથી તમારે તે બહાર નીકળી જશે। તો તમે અહીં જોઈ શકો છો બહાર નીકળી ગયા છે। હવેથી એપ પિનિંગ હતું તે બહાર થઈ ગયું છે અને હવે બહાર નીકળી શકો છો। તો આવી રીતે તમે આ સેટિંગ યુઝ કરી શકો છો। આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો અને આ સેટિંગ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।